એન્કોરા ESG દ્વારા પર્યાવરણને અનુલક્ષીને વિશેષ સત્રનું આયોજન કર્યું હતું. વડોદરા સ્થિત એન્કોરા ESG ઇમેજ.io ગ્રુપની સસ્ટેનેબિલિટી સબસિડિયરી દ્વારા એન્વાયરમેન્ટ એન્ડ અસ શીર્ષક હેઠળ એક વિશેષ સત્રનું આયોજન આજરોજ સફળતાપૂર્વક યોજાયું હતું. પર્યાવરણને કેન્દ્રમાં રાખી ઉદ્યોગ, શિક્ષણ, વિકાસ અને વ્યવસાયની દિશામાં આગળ વધી રહેલા ગુજરાતના અગ્રણીઓએ આ પ્રસંગે પોતાના વિચારશીલ અભિગમ રજૂ કર્યા હતા. સમીર ખેરાએ ઉદ્યોગ, ડૉક્ટર પારુલ પટેલે શિક્ષણ, નિમિષ શાહ આર્કિટેક્ચર ક્ષેત્ર તથા સંજય નાયરે વિવિધ દ્રષ્ટિકોણથી પર્યાવરણ અંગેની ચર્ચાઓ કરી અને માહિતગાર કર્યા હતા. FGI ખાતે એન્કોરા કંપની એમને વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેના દિવસે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે, જેમાં મને ઇન્વાઇટ કરવામાં આવી. અહીંયા સમીરભાઈ ખેરા, FGI પ્રેસિડેન્ટ, સંજયભાઈ નાયર, એન્કોરાના CMO, ક્ષિતિજભાઈ વગેરે હાજર રહ્યા હતા. એન્કોરાનું મુખ્ય ઉદ્દેશ એન્વાયરમેન્ટને બચાવવાનું અને કઈ રીતે વોટર ક્રેડિટ, સોલાર એનર્જી, વિન્ડમિલ એનર્જી અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને વોટર વેસ્ટ મેનેજમેન્ટ અને રેઇન હાર્વેસ્ટિંગ સિસ્ટમથી ક્રેડિટ કંપનીને આપી શકાય એના ઉપર કામ કરી રહી છે. વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેના દિવસે કઈ રીતે યુનિવર્સિટી, શૈક્ષણિક સંસ્થાઓ પાર્ટિસિપેટ કરી શકે એના માટે બોલવા માટે મને આજે અહીંયા આમંત્રિત કરવામાં આવી હતી. પારુલ યુનિવર્સિટી તરફથી સ્ટુડન્ટ્સને વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેના દિવસે પ્લાન્ટેશન કરવા માટે, એનર્જીનું કન્ઝર્વેશન કેવી રીતે કરી શકાય એના માટે અને કરિક્યુલમમાં આ સબ્જેક્ટને ઇન્વોલ્વ કરી અને સ્ટુડન્ટ્સને એમાં જાગૃત કરી શકાય એ માટેના પ્રયાસો નિરંતર રૂપે હાથ ધરાય છે. યુનિવર્સિટીમાં વોટર વેસ્ટ મેનેજમેન્ટ માટે પોતાનો STP છે. સોલાર એનર્જી માટે હાઈએસ્ટ રૂફટોપ સોલારનું અમે પ્લાન્ટેશન કરી દીધેલું છે. આ ઉપરાંત પ્લાન્ટેશન માટે NCC અને NSSના વિદ્યાર્થીઓને અમે પ્રોત્સાહિત કરીએ છીએ અને દર વર્ષે લગભગ 4,500 જેટલા વૃક્ષોનું વાવેતર થાય છે, એની માવજત કરાય છે અને એ વૃક્ષ આજે વટવૃક્ષ બનીને કઈ રીતે ભવિષ્યની પેઢીને આ સંતુલિત વાતાવરણ આપી શકે એના માટેના દરેક પ્રયત્નો યુનિવર્સિટી દ્વારા કરવામાં આવે છે. એન્કોરા જે કંપની છે એનું જે આ પ્રયાસ છે આજે બહુ સરાહનીય છે. આ કંપની આજે જે ઇન્ડસ્ટ્રી અથવા તો જે સંસ્થાઓ એન્વાયરમેન્ટ બચાવવાના ભાગરૂપે કઈ રીતે આ પ્રયત્નો કરે અને એને ઇન્સેન્ટિવાઇઝ કેવી રીતે કરાય એના માટેના આજે પ્રયત્નો કરશે અને એન્કોરાને જે પ્રયત્ન કરે છે એના માટે યુનિવર્સિટી તરફથી પૂરતો સહયોગ અને સહકાર અમે આપીશું એવી અમારી ભાવના છે. થેન્ક યુ. હેપી કે આજે એન્કોરાએ આજે એમનું જે સોફ્ટ લોન્ચ છે, એન્વાયરમેન્ટ સસ્ટેનેબિલિટી એ ઇન્ડસ્ટ્રીનું આજે એક દુખતું રથ છે કે ઘણા ઇન્ડસ્ટ્રી સસ્ટેનેબિલિટી માટે કંઈ કરવા માંગે છે અને હું ટિપિકલી MSMEની વાત કરું છું, બહુ મોટા ઇન્ડસ્ટ્રીની વાત નથી કરતો. કે MSMEને જે પ્રોબ્લેમ્સ છે આજે એક્સપોર્ટ કરતા હશે યુરોપમાં તો ત્યાં એમને કાર્બન ટેક્સનો પ્રોબ્લેમ છે. ઇન્ડિયામાં સપ્લાય ચેન ટોપ 1000 કંપનીઝમાં હશે તો એમને BRSR રિપોર્ટિંગ કરવું પડે છે. એટલે આ બધી વસ્તુને જોવા માટે MSMEનો જે રિસોર્સ બેઝ છે એ બહુ નાનો છે. ના એમને પ્રોપર માણસ મળે છે કે ના એમને પ્રોપર ગાઈડન્સ મળે છે. જે ટોપ નોચ કન્સલ્ટન્ટ છે એમની ફીસ બહુ વધારે હોય છે, એટલે એમને અફોર્ડેબિલિટીના ઇસ્યુ આવે છે. સો આવો પ્લેટફોર્મ જે એન્કોરા પ્રોવાઈડ કરવા માગે છે, આઈ થિંક ઇટ ઇઝ અ ગુડ બેનિફિટ ફોર ઇન્ડસ્ટ્રી. અને એટ FGI વી આર હેપી કે એઝ ઓલ્સો એટ FGI કે અમે એન્કોરા સાથે જે અમારું મેમ્બર બેઝ છે એમને આપણે આની બેનિફિટ્સ સમજાવીએ અને ઓલ્સો કે સાથે બેસીને જે મેમ્બર્સ માટે કંઈ સ્પેસિફિક પ્રોગ્રામ્સ હોય એ અમે કરવા વી આર મોર દેન હેપી ટુ ડુ દેટ. સો આઈ થિંક બહુ વેલકમ ઇનિશિયેટિવ છે અને આપણા વડોદરામાં છે એટલે વિશ એન્કોરા ઓલ ધ બેસ્ટ કે આગળ જઈને એમને એકદમ આમાં ફાસ્ટ દોડે અને આપણે વડોદરાને જ એક મોડલ સિટી આપણે બનાવી દઈએ કે જેમાં એન્વાયરમેન્ટ અને સસ્ટેનેબિલિટીનું એકદમ જડ જેવું થઈ જાય. અને હું વાત કરું છું એટલે હું એક વસ્તુ આપણે જે 17 સોશિયલ ડેવલપમેન્ટ ગોલ્સ કહીએ છીએ તો એન્વાયરમેન્ટ ઇઝ નોટ ઓનલી ટ્રીઝ એન્ડ વોટર એન્ડ ઓલ દેટ, ઇટ ઇઝ ઓલ્સો યોર હેરિટેજ. અને જે આપણી વડોદરાની હેરિટેજ છે એનું જે એડેપ્ટિવ રીયુઝ કરવું, એને કેવી રીતના કોન્ઝર્વ કરવું, એ બધું એક માસ્ટર પ્લાન જેવું બનવું જોઈએ. એટલે આપણું જે અર્બન ડેવલપમેન્ટ
ઓથોરિટી છે વડોદરાની, એમને પણ આપણે સાથે લઈને ચાલીએ આમાં તો બહુ જ સારું થશે.